ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ શહેરની ભાગોળે આવેલા સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। આ તકે વિદ્યાલયના ટ્રસ્ટીઓ, સંતો ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારા દાતાઓનું પણ સન્માન કરાયું હતું। આમ વાર્ષિકોત્સવની ઉજવણી સંપન્ન થઈ હતી। Focus now. Focus now. Focus now. Focus now. ये मटकी तोड़ रहे। મારું નામ વિનોદભાઈ સિયાણી છે। આપણી આ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય સંસ્કારનગરની અંદર આવેલી છે અને આ વિદ્યાલય એક અજોડ ઇતિહાસ સાથે જોડાયેલી છે। 50 વર્ષ જૂની આપણી આ સ્કૂલ છે અને એનો આપણે 50 વર્ષનો સુવર્ણ જયંતિ મહોત્સવ ગઈ ડિસેમ્બરમાં જ આપણે ધામધૂમથી ઉજવ્યો। હવે આજ એક ઉત્સવની કાયમી જીવન તાજી રહે એટલા માટે અમે સૌ કોઈ ટ્રસ્ટીઓ ભેગા મળી અને એવો વિચાર કર્યો કે દર વર્ષે આપણે સારામાં સારો વાર્ષિક ઉત્સવ સ્કૂલનો મનાવીએ અને એની અંદર જે વિદ્યાર્થીઓની જે સુસુપ્ત શક્તિઓ છે એને આપણે સ્ટેજ આપીએ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે। સાથે સાથે જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે કે કોઈ સામાજિક ક્ષેત્રે સારી જે સિદ્ધિઓ હાંસલ કરે છે એઓને પણ અમે આ ઉત્સવની અંદર અમે સન્માનીએ છીએ। આ ઉત્સવની અંદર ભુજ મંદિરમાંથી વડીલ સંતોને અમે બોલાવીએ, સાથે સાથે આપણા રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે જે વડીલો અગ્રણીઓ હોય એમને પણ અહીં બોલાવી અને આ સૌના હાથે અમે આ સૌ કોઈ વિદ્યાર્થીઓને સન્માન કરાવીએ છીએ। સ્વામિનારાયણ વિદ્યાલય ભુજમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। મારું નામ મગનભાઈ સુથાર। આજે આપણી સ્કૂલનો વાર્ષિકોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ। આપણી સ્કૂલની અંદર અત્યારે 800થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો, ટ્રસ્ટીઓ ઉપરાંતમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી માધ્યમિક, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પ્રાથમિક ઉપરાંતમાં આપણા ભુજ નગરપાલિકામાં ના નગરપતિશ્રી અને આ શાળાના એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ આ વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ચૂંટાઈ આવ્યા છે એવા 7 અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમને પણ અમે આજના કાર્યક્રમમાં સામેલ કર્યા છે। 32 વર્ષોથી હસ્તરેખા, જન્મ, પ્રશ્નકુંડલી દ્વારા સચોટ માર્ગદર્શક બની લોકહૃદયે બિરાજતા શ્રી ગિરીશભાઈ એમ રાજગોરને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે। કચ્છના મહાનુભાવો, મુંબઈની ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કાઉન્સિલરથી લઈ અને વડાપ્રધાન સુધીના મહાનુભાવોની આગાહીમાં 100% સચોટ આવેલા છે। સંપર્ક 12 ભૂમિ ઉપર સર્વ સેવા સંઘ પાસે, બિલેશ્વર મંદિર રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8141034340 9137701544। ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉદ્યોગોના પ્રશ્નો અંગે લોકમંચનું આયોજન કરવામાં આવ્યું। કચ્છમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં મોટા ગજાના ઉદ્યોગો આવ્યા છે। તેની સાથે પ્રદૂષણનો પ્રશ્ન પણ ઉદ્ભવ્યો છે। ત્યારે ઉદ્યોગો અને લોકોને કનડતા જુદા જુદા પ્રશ્નો અંગે ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ખુલ્લા મંચનું આયોજન કરાયું હતું, જેમાં અધિકારીઓ અને ઉદ્યોગકારોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। હું જીએમ સાધુ, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ભુજ। રાજ્ય સરકારના અભિગમને ધ્યાને લઈને દર મહિને અમે ઓપન હાઉસનું આયોજન કરીએ છીએ। ઓપન હાઉસ એટલે ઉદ્યોગપતિ
મિત્રોને અને એમના પ્રતિનિધિ અને મેનેજમેન્ટને એક મંચ ઉપર ભેગા થઈ અને પોતાના પ્રશ્નો જે છે એની રજૂઆત કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ અને આ દરમિયાન જે તે પ્રશ્નો રજૂ કરે એનો ઓન ધ સ્પોટ જ નિકાલ કરવામાં આવે છે. ખાસ કરીને અમારું જે ખાતું છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ 3 કાયદાઓ છે મુખ્યત્વે વોટર પોલ્યુશન કંટ્રોલ એક્ટ 1974, એર પોલ્યુશન કંટ્રોલ એક્ટ 1981 અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 આ 3 કાયદાઓનું એક સાથે જે તે ઉદ્યોગની મારફતે જે લાગુ પડતા હોય એ કાયદા પ્રમાણે પાલન કરાવવામાં આવે છે. આ કાયદા હેઠળ તે લોકોએ જરૂરી CCA, CTE અને EC એ તમામ મંજૂરીઓ મેળવવાની હોય છે. તો આ મંજૂરીઓ મેળવવા બાબતે અને એની અંદર જે અમે શરતો આપી હોય છે એ શરતોના પાલન કરવા બાબતે એમને કોઈ પણ મૂંઝવણ હોય તો એ રજૂઆત કરીએથી એમનું ઓન ધ સ્પોટ જ નિકાલ કરવામાં આવે છે. આ જે ઓપન હાઉસ આજે આયોજિત કર્યું છે તેમાં કચ્છ જિલ્લાના તમામ પ્રકારના ઉદ્યોગોએ હાજરી આપવાની છે અને તમામને આપણે જાણ કરી છે. આ જે પ્રોગ્રામ જે ઓપન હાઉસનું આયોજન કર્યું છે તે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ગુજરાત પોલ્यूशन कंट्रोल બોર્ડે संयुक्तपणे साथे रही અને આયોજન કર્યું છે. हाँ, मेरा नाम AK गर्ग है और मेरा डेजिग्नेशन जनरल मैनेजर. मैं गुजरात मिनरल डेवलपमेंट कॉरपोरेशन GMDC इसमें कच्छ में कार्यरत हूँ. मेरे पास में पनंद्रो लिग्नाइट माइन, उमरसर माइन और ATPS का चार्ज है. पनंद्रो लिग्नाइट के माइंस के बारे में आप लोगों को पता होगा कि ये जो है माइंस पूरे कच्छ एरिया में डेवलपमेंट में बहुत बड़ा हाथ रहा है पनंद्रो लिग्नाइट माइन का. और ये अभी जो है 2 पावर प्रोजेक्ट को लिग्नाइट फीड करता है. एक ATPS 250 मेगावाट और 300 मेगावाट गुजरात गवर्नमेंट. और ये जो ओपन हाउस अभी फोकिया ने और GPCB ने जो आयोजित किया है रियली काबिले तारीफ है. इससे ऐसा लगता है कि सरकार जो है इंडस्ट्री के द्वार पे है और इससे निश्चित रूप से बहुत सी समस्याएं रहती हैं इंडस्ट्री की GPCB के प्रति. वो समस्याओं का ऑन द स्पॉट निराकरण करने का जो GPCB ने और फोकिया ने जो एक बीड़ा उठाया है रियली काबिले तारीफ है और निश्चित रूप से इंडस्ट्री को इससे बहुत फायदा होगा. मुझे आशा है कि इंडस्ट्री GPCB में बहुत कोऑर्डिनेट रिलेशन होंगे और जो पैरामीटर्स जो हैं हम लोग GPCB के वो निश्चित रूप से हम लोग उसको स्मूथ वे में हम उसका कंप्लाई करेंगे. और जो एक दूरी बनी हुई थी एक जो GPCB का हुआ होता है इंडस्ट्री के लिए वो निश्चित रूप से नहीं रहेगा और ये इंडस्ट्री अच्छे से सर्वाइव करेगी. और मुझे आशा है कि इस तरह के प्रोग्राम से कच्छ की इंडस्ट्री बूम करेगी और यहाँ रोजगार का काफी मात्रा में इसका बढ़ाव भी होगा. અંજલિ, આજે ચાનો સ્વાદ કંઈક અલગ જ લાગે છે. હા મમ્મી, આ યશગોલ્ડ ચાનો કમાલ છે. તિરાડ સંબંધો વચ્ચેની મિટાવે, ગાઢ સંબંધ બનાવે. યશ ગોલ્ડ ચા. દરેક ગૃહિણીઓની આતુરતાનો અંત એટલે યશ ગોલ્ડ ચા. એડ્રેસ યશ એજન્સી, માધાપર, 9426851900. ગઈકાલે આઈટી દ્વારા ડોક્ટર્સને ત્યાં દરોડા પાડી સર્ચ ઓપરેશન કરાયું. જેમાં ડોક્ટર સ્નેહલ ચૌહાણ દ્વારા 80 લાખ, ડોક્ટર દર્શક મહેતા દ્વારા 70 લાખ, ડોક્ટર રમેશ ગાંધી દ્વારા 50 લાખ, ડોક્ટર અરુણ ગોર દ્વારા 40 લાખ, ડોક્ટર જીતેન્દ્ર ઝાલા દ્વારા 35 લાખ અને રમેશ ગુરધાણી દ્વારા 20 લાખનું ડિસ્ક્લોઝર કરાયું. કુલ બેનામી નાણું રૂપિયા 2,95,00,000 થવા થાય છે, જેની જાહેરાત કરાઈ છે. ભુજ બાઇસિકલ ક્લબ દ્વારા ભુજથી ધોળાવીરાનો 220 કિલોમીટરનો પ્રવાસ 11 કલાકમાં પૂર્ણ કરાયો. ભુજમાં બાઇસિકલ ક્લબ દ્વારા ભુજથી ધોળાવીરાનો 220 કિલોમીટરનો પ્રવાસ યોજવામાં આવેલ. આ પ્રવાસ ફ્રાન્સની કંપની ઓડક્સ ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવેલ હતો. 13 બાઇક ચાલકોમાંથી 9 બાઇક ચાલકોએ પ્રવાસ પૂર્ણ કર્યો હતો. આ ક્લબમાં ભુજના ખ્યાતનામ ડોક્ટરો, ઇજનેરો તથા બિઝનેસમેન સદસ્યો છે. હવે ધીમે ધીમે ભારતમાં પણ બાઇસિકલ ચલાવવાનો ક્રેઝ વધતો જાય છે અને મેડિકલી પોતે ફિટનેસ રહેવું હોય, શારીરિક ફિટનેસ રાખવી હોય તો હવે સુખી સંપન્ન વર્ગ પણ બાઇસિકલ ઉપર દરરોજ જઈ અને પ્રેક્ટિસ કરી અને પોતાને ફિટ રાખે છે. અને ભુજમાં તો બાઇસિકલ ક્લબ પણ બની છે
તો આપણી હમણાં તેમણે ધોળાવીરાનો એક પ્રવાસ કર્યો બાઇસિકલ ઉપર, તો આપણી પાસે ડૉક્ટર કમલ ધોળકિયા છે, તેમની પાસે એ પ્રવાસની વિગતો સાંભળીએ. ફ્રાન્સની એજન્સી યોજેલ ઓર્ગેનાઇઝ કરેલા પ્રવાસ 9 તારીખે સવારે 5:15 વાગે માધાપરથી શરૂ થયેલો, જે બરાબર 220 કિલોમીટર ધોળાવીરા પાસે પૂરો થયો હતો. પ્રવાસની લિમિટ 13 કલાકની હતી. આમાં બીબીસીના લગભગ બધા જ સભ્યો 1 કલાક એડવાન્સમાં આ પ્રવાસ પૂરો કરી ચૂક્યા છે. 13માંથી 9 જણા સફળ રહ્યા હતા. આખા પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો બધા અવર્ણનીય છે, પણ એક વસ્તુ ચોક્કસ કે પોતાની લિમિટ પુશ કરવાની દરેકને મજા આવી હતી. ખાસ મર્યાદા તોડવાની મજા એ સાયકલિંગમાં અમે બધાએ લીધી. સાથે માણસો સાથે મળવાની મજા એક અલગ જ હતી, કારણ કે સામાન્ય રીતે તમે 4-વ્હીલરમાં જશો તો ત્યાંની પબ્લિક સાથે કોઈ ઇન્ટરેક્શન થશે નહીં, જે સાયકલમાં એ તમને વધારાનો લાભ મળે છે. ક્લબ ચાલુ કરી છે આ ક્લબે ભૂતકાળમાં ઘણા પ્રવાસ કર્યા. એમાં સૌથી પહેલો પ્રવાસ હતો માંડવીનો, એના પછી લેહ લદ્દાખનો, પછી સાપુતારાનો અને આ ચોથો. હવે ભવિષ્યમાં શું આયોજન છે? અરુણાચલ પ્રદેશ છે, હિમાચલ પ્રદેશ તો લગભગ દર ઓલ્ટરનેટ વર્ષે થવાનું જ છે. લેહ લદ્દાખ પણ લગભગ એકાંતરે વર્ષે થવાનું જ છે. આબુ પણ એ જ રીતે, આબુ રોડથી માઉન્ટ આબુ, આ પ્રકારના પ્રવાસો અવારનવાર યોજાતા રહે છે. બહારના બધા પ્રદેશો તો ઘૂમવાની સાથે સાથે કચ્છના જ પણ અને ગુજરાતના નજીકના પ્રદેશો ઘૂમવાનો પણ ફરવાનો બહુ જ આનંદ મળી શકે એમ છે, જે આ ભુજથી ધોળાવીરાના પ્રવાસમાં અમે અનુભવ્યું. અને હવે અમારી એવી ઈચ્છા છે કે આ જે રસ્તો ધોળાવીરાથી ખાવડા સુધીનો થઈ જાય તો અહીંયાથી ભુજથી ધોળાવીરા થઈ ખાવડા થઈને ભુજ આવવું, પછી ભુજથી લખપત પણ જવું, નારાયણ સરોવર બાજુ પણ જવું. એટલે એ બધા કચ્છમાં પણ પ્રવાસ કરવાના પણ બધા પ્રોગ્રામો છે. આ પ્રવાસથી એક તંદુરસ્તી સારી રહે છે, આપણી પોતાની ફિટનેસ સારી રહે છે. કપરા પરિસ્થિતિમાં પણ આપણે એમ લાગે છે કે ના આપણે દ્રઢ રહી શકીએ છીએ, માનસિક રીતે અને ફિઝિકલી બે રીતે. મારું નામ જમીર ભરત ચોથાણી. હું પણ આ BRM 200નો એક ભાગ રહી ચૂક્યો છું. અને મારે BRM 200 કર્યા પછી અથવા કર્યા દરમિયાન મારે એક જ વસ્તુ કહેવી છે કે સાધન કરતાં સંકલ્પ મહત્વનું છે. 200 કિલોમીટર જવાનો જ્યારે સંકલ્પ કર્યો એ મારા માટે બહુ મહત્વનું છે કે અમારી પાસે સાયકલ કોઈની પાસે કેવી છે, કેવી સાયકલો ચલાવીએ છીએ, એના કરતાં પણ જે ટીમ એફર્ટથી અમે લોકો પહોંચ્યા એ બહુ મહત્વનું મારા માટે રહ્યું છે આ BRM 200ના ઇવેન્ટ દરમિયાન. એ રીતે ધોળાવીરા બાઇક રેલી વિક્રમ સમયમાં પૂર્ણ કરવામાં આવી. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ, જીવાતોથી મેળવો સંપૂર્ણ છુટકારો. અમે ઉધઈ, માકડ, કીડી, વાંદા જેવા જીવાતોના નિયંત્રણ માટે તેમજ નવા તથા જૂના મકાન, હોટલ તેમજ રેસ્ટોરન્ટની જરૂરિયાત મુજબના વિશિષ્ટ પેસ્ટ મેનેજમેન્ટ ઉપાયો પૂરા પાડીએ છીએ. પ્લોટ નંબર 13, 11B, સોનલનગર, ગોપાલપુરી, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર 9725467040, 8758920124. સરહદી રેન્જના અધિકારીઓની બદલી કરવામાં આવી. જાણવા મળતી વિગતો મુજબ IG AK જાડેજાએ JJ ચૌધરીને ગાંધીધામ, AY પટેલને પાલનપુર, BK ચૌધરીને પાટણ, HK મકવાણાને પાલનપુર, TA ગઢવીને ભુજ, SB ઝાલાને ગાંધીધામ, BA સુથાર, HS આચાર્ય, JB ચૌધરી, MA દેસાઈ અને MM સોલંકીને ગાંધીધામ બદલવામાં આવ્યા છે. અચાનક બદલીના આદેશો થતા ચર્ચા ચકડોળે ચડી જવા પામી છે. मेरी मन्नत तू तुझको है, तुझसे मांगा मेरी मन्नत तू तुझको. AR एंटरप्राइजेस आपके लिए लाए हैं मन्नत. तू तुझको है, तुझसे सिर्फ 2500 सदस्यों के लिए मासिक 1000 के 14 हफ्ते भर के आप जीत सकते हैं लाखों के इनाम इत्यादि इनामों. जीतने का सुवर्ण अवसर और आश्वासन इनाम भी आपके लिए. बाकी बचे सभी सदस्यों को TVS जुपिटर दी जाएगी. पहला ड्रॉ 17 जनवरी 2016 को रखा जाएगा. ऑफिस एड्रेस पारेख मार्केट, प्लॉट नंबर 7, वार्ड 12B, ऑफिस नंबर 34, गांधीधाम, कच्छ. फोन नंबर 02836656416. ऑर्गेनाइजर मेरी मन्नत तू तुझको है, तुझसे मांगा मेरी मन्नत तू. 108 દ્વારા ડોટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે 108ના કર્મચારીઓ જોડાયા હતા.
ડોટર્સ ડેની ઉજવણી પ્રસંગે અનાથ બાળકીઓને પેપર બિસ્કીટનું વિતરણ કરાયું હતું. જુદા જુદા વિસ્તારોમાં જઈને આ કાર્ય કરવામાં આવ્યું હતું. 108ના તમામ કર્મચારી ગણ એકત્ર થઈને ડોટર્સ ડેનું મહત્વ સમજાવેલ હતું. આ ઉજવણી તમામ સેન્ટરોમાં કરાઈ હતી. મારું નામ જયમિલ દવે છે. હું કચ્છ જિલ્લાનો EME છું અને આજ રોજ ડોટર્સ ડે છે, તો એ નિમિત્તે અમે ભુજમાં યતીમખાના અહેલે સુન્નત દ્વારા એક સંચાલિત સ્કૂલ છે જ્યાં આગળ અનાથ બાળકોને રાખવામાં આવે છે. તો ત્યાં આગળ આવી અને અમે લોકો એક નાના છોકરાઓને ચોકલેટ ડિસ્ટ્રીબ્યુટ કરી હતી 108 દ્વારા. તો અમે એ કહેવા માંગીએ છીએ કે જે નાના બાળકો છે એની અમે ખુશીમાં અમે આજે સામેલ થયા છે અને આજે ચોકલેટ આપી અને એમને ખુશ કર્યા છે. અમે મારું નામ રાયમા સિકંદર છે. હું અહીંયા છોકરાઓને તાલીમ આપી રહ્યો છું. આજે જયમિલ દવેભાઈ અને એમનો સ્ટાફ 108નો સ્ટાફ છે અહીંયા આવી અને છોકરાઓને જે ચોકલેટ છે એ વેચી છે અને છોકરા બહુ ખુશ થઈ ગયા છે અને થોડીક એમરજન્સી વિશે એમને માહિતી પણ આપેલી છે. બહુ જ સારું કામ છે, કારણ કે આપત્તિજનક પરિસ્થિતિમાં કેવી રીતે આપત્તિનો સામનો કરવો અથવા એ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો એમની પણ સમજૂતી છે એ સાહેબ લોકો આપી છે. તો હું તેમનું યતીમખાના અહેલે સુન્નત વલ જમાત અને તમામ સ્ટાફ દ્વારા એનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. અહીંયા કુલ 5 છોકરાઓ તાલીમ હાસિલ કરી રહ્યા છે. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે કચ્છની સ્વાદપ્રિય જનતા માટે સ્વાદનું એક નવું નજરાણું. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, જ્યાં આપને પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, ફાસ્ટ ફૂડ તથા સાઉથ ઇન્ડિયન વાનગીઓ મળી રહેશે. તો અવનવી વાનગીઓનો સ્વાદ માણવા માટે પધારો અમારી સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફેમાં. તો અમારું સરનામું નોંધી લેશો. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, પ્રથમ માળ, બસ સ્ટેશનની સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832223419. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગાંધીધામ તાલુકાના કિડાણામાં 100 ચોરસ વારમાં રહેતા યુવાને શરીરે કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દેતા આત્મહત્યા કરી લીધી હતી. બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કિડાણા 100 ચોરસ વારમાં રહેતા અસગર સુલેમાન નિગામણા ઉંમર વર્ષ 32 પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી લેતા ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. વધુ તપાસ અમીષાભાઈ રાજાએ હાથ ધરી છે. ગાંધીધામ એસટી બસ સ્ટેન્ડ સામેના ઝૂંપડામાં પોલીસે રેડ પાડીને અંગ્રેજી દારૂના 21 ક્વાટરિયા ઝડપી પાડ્યા હતા, જોકે આરોપી નાસી ગયો હતો. આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના નવા બસ સ્ટેન્ડ સામે ઝૂંપડામાં પોલીસે રેડ પાડીને ₹1050ની કિંમતના અંગ્રેજી દારૂના 21 ક્વાટરિયા ઝડપી પાડ્યા હતા, જોકે આરોપી રમેશ હોતચંદ જેઠાણી રહે બારવાડી નાસી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. India's most futuristic and technologically advanced school, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculators. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground for tiny tots. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. For admissions, please call us on 2266631143, 9033029199, 8866431143. બિદડા સર્વોદય ટ્રસ્ટ આપના માટે લઈને આવ્યું છે 42મો મેડિકલ અને સર્જિકલ કેમ્પ. તારીખ 31 ડિસેમ્બર 2015 થી તારીખ 17 જાન્યુઆરી 2016. આ કેમ્પનું ઉદ્ઘાટન સમારોહ તારીખ 3/1/2016 રવિવાર 3 વાગે. તો નોંધી લો અમારા કેમ્પનું નામ અને તપાસણી તારીખ. કેમ્પનું નામ, તપાસણી તારીખ: પેશાબ રોગ 31 ડિસેમ્બર, દમ શ્વાસ 1 જાન્યુઆરી, બાળ રોગ 2 જાન્યુઆરી, બાળ હાડકા રોગ 2 જાન્યુઆરી, બાળ રોગ સર્જરી 2 જાન્યુઆરી, બાળ પેશાબ રોગ 2 જાન્યુઆરી, મીઠી પેશાબ 3 જાન્યુઆરી, થાઇરોઇડ 3 જાન્યુઆરી, હાડકા રોગ
4 જાન્યુઆરી, સંધિવા ઘૂંટણના રોગ 4 જાન્યુઆરી, પુનઃવસન 4 જાન્યુઆરી, ચામડી રોગ 5 જાન્યુઆરી, પેટ અને ગેસ રોગ 6 જાન્યુઆરી, જનરલ સર્જરી 7 જાન્યુઆરી, કેન્સર 7 જાન્યુઆરી, હૃદય રોગ 8 અને 9 જાન્યુઆરી, બાળ હૃદય રોગ 8 અને 9 જાન્યુઆરી, સંધિવા હૃદય રોગ 10 જાન્યુઆરી, કાન નાક ગળા 10 જાન્યુઆરી, ઓડિયોલોજી 10 અને 11 જાન્યુઆરી, આંખ 12 જાન્યુઆરી, દાંત 12 જાન્યુઆરી, સ્ત્રી રોગ 15 જાન્યુઆરી, જનરલ કેમ્પ 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, લેબોરેટરી 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, સોનોગ્રાફી એક્સ-રે 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, પ્રોસ્થેસિસ અને ઓર્થોસિસ 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, કેન્સર અવેરનેસ અને તપાસણી 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી. ખાસ નોંધ, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસના દર્દીઓને FBS, PPBS ના રિપોર્ટ સાથે લાવવા. રિપોર્ટ વિનાના દર્દીઓની તપાસણી કરવામાં આવશે નહીં. થાઇરોઇડના દર્દીઓને કેમ્પના 3 દિવસ અગાઉ T3, T4 અને TSH રિપોર્ટ કઢાવી લેવાના રહેશે. ઉપરોક્ત રિપોર્ટ વિના તપાસણી કરવામાં નહીં આવે. હૃદયરોગના દર્દીઓએ એક્સ-રે અને ECG અગાઉ કઢાવી લેવાના રહેશે. જે દર્દીના વાલ્વનું ઓપરેશન થયેલ છે તેમણે લોહીનું PT તપાસ કરાવવાની રહેશે. ખાસ વિનંતી, દરેક ગામના સરપંચશ્રીઓ તથા ગામના અગ્રણીઓને નમ્ર વિનંતી કે આપ આ જાહેરાત વાંચી આપના ગામમાં દરેક ઘરે આ શિબિરની જાણ કરશો અને આ જાહેરાત જાહેર સ્થળે લગાવવા નમ્ર વિનંતી. અંજારમાં ખૂની હુમલાનો બનાવ પ્રકાશમાં આવ્યો. અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના બસ સ્ટેન્ડ પાસે મંજીભાઈ શ્યામજીભાઈ ચાવડા ઉંમર વર્ષ 29 રહે વોર્ડ નંબર 6A આદિપુરને દિગ્વિજયસિંહ ઝાલા, સની જાડેજા, રવિરાજ જાડેજા, કૌશિક સોલંકી અને તેની સાથેના 2 શખ્સોએ ધોકાથી હુમલો કરીને માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ PSI GN નંદાણીયાએ હાથ ધરી છે. હનુમંત ડેવલપર્સ દ્વારા આયોજિત અરિહંત પાર્ક માંડવી શહેરના હાર્દસમાં અતિ રમણીય સ્થળ 72 જિનાલય પાસે કોડાય પુલ માંડવી મધ્યે 100 ફાર્મ હાઉસનું ભવ્ય આયોજન. દર મહિને ₹3000 ભરી 100 ચોરસ વાર પ્લોટના માલિક બનો તેમજ દર મહિને 1 મુખ્ય તથા 50 આશાસન ઇનામો જીતવાની તક તો ખરી જ. અરિહંત પાર્કમાં તૈયાર વિશેષતાઓ: પાર્ટી પ્લોટ, ગાર્ડન, સ્વિમિંગ પુલ, RCC રોડ, સોસાયટીની ફરતે કમ્પાઉન્ડ વોલ, આકર્ષક મેઇન ગેટ, સિમેન્ટ કોન્ક્રીટ રોડ, કમ્યુનિટી હોલ, ગટર લાઇન, 24 કલાક લાઇટ પાણીની સુવિધાથી સજ્જ. અરિહંત પાર્કમાં રોકાણના ફાયદા: એક સાથે ₹3 લાખ ભરનારને 50,000નો રોકડ ફાયદો તેમજ ₹1 લાખ ટોકન આપી 1 વર્ષની શરતે દસ્તાવેજ કરાવો અને ઇનામોનો લાભ મેળવો તેમજ પસંદગીનો પ્લોટ મેળવો. સાઇટ એડ્રેસ: સર્વે નંબર 384-385/1 કોડાયપુર, તાલુકો માંડવી. ઓફિસ એડ્રેસ: હનુમંત ડેવલપર્સ, રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, દુકાન નંબર 4, માધાપર. સાઇટ ઓફિસ: કોડાયપુર, માંડવી. કોન્ટેક્ટ નંબર: મોહનભાઈ ઠક્કર 9974969916, ધર્મેન્દ્રભાઈ વ્યાસ 8460863903. ઓફિસ માધાપર: રમેશભાઈ બી ઠક્કર 9924414960, હિતેશ આર ઠક્કર 8347231950, પથુભા વાધા 9638291768, મનોજભાઈ ગજ્જર 9016670930. રાપર ઓફિસ: લક્ષ્મીબેન રબારી 9825699517, રવિજી મેડિકલ પ્રવીણભાઈ ઠક્કર 997998845532, ગાંધીધામ માટે ચેતનભાઈ ઠક્કર 9879500552, આદિપુર માટે નવીનભાઈ ઠક્કર 9913440727, ભચાઉ માટે મુકેશ મહારાજ 9998014527. માંડવી કોડાયપુલની તદ્દન નજીક 72 જિનાલય પાસે હનુમંત ડેવલપર્સ. પૂર્વ કચ્છના અંજાર નજીક ચકડો પલટી મારી જતા 4 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ ચકડા નંબર GJ12AT4757 પલટી મારી જતા પાબુ બારિયા, હિતેશ રસિક માતંક, રાહુલ દરજી અને પ્રવીણ ભારમલને ઈજાઓ પહોંચતા તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વધુ તપાસ અંજાર પોલીસ દ્વારા હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે.
હેમરાજ એન્ટરપ્રાઇઝ ગોલ્ડ વેન ઇનામી યોજના. આપનું સ્વપ્ન સાકાર કરો. માત્ર ₹1500ના 20 હપ્તા ભરીને દર મહિને મુખ્ય ઇનામ સોનાની ચેન કિંમત ₹30,000 અને દર મહિને 5 આશ્વાસન ઇનામ સોનાની વીંટી 1 ગ્રામની. ઇનામ વિજેતા સભ્યોના નામ યોજનામાંથી રદ થશે અને આગળના હપ્તા ભરવાના રહેશે નહીં. યોજનાના અંતે બાકી રહેતા સભ્યોને સોનાની ચેન 1 કિંમત ₹30,000 અથવા એ જ કિંમતના અન્ય આભૂષણો. આયોજક હેમરાજ એન્ટરપ્રાઇઝ, ભુજ. સરનામું 3જા માળે, હેપી કોમ્પ્લેક્સ, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. વિપુલ સોની 9979934751. માધાપર એડ્રેસ 19 સુરભી કોમ્પ્લેક્સ, માધાપર હાઈવે, માધાપર, તાલુકો ભુજ, કચ્છ. મયુર સોની 9978870716. મંગળવારે રાત્રિના માંડવી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં 2 યુવાનોના મોત નીપજતા અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું. રાત્રિના 9 વાગ્યાના અરસામાં માંડવીથી કોડાઈ તરફ જતા માર્ગ પર આવેલા સિદ્ધાર્થ પેટ્રોલ પંપ નજીક મોટરસાયકલ અને છકડા રિક્ષાની ટક્કરમાં માંડવી ખાતે રહેતા પંકજ સોની ઉંમર વર્ષ 33 અને બિદડાના જયંતિભાઈ સંગાર ઉંમર વર્ષ 21 ને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા બંનેના મોત થઈ ગયા હતા. જ્યારે આ બનાવમાં અમીનાબેન સુમરાને ઈજાઓ પહોંચતા તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવના પગલે પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઈ હતી. ઘટનામાં અન્ય 4 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. સમગ્ર કેસમાં છકડા રિક્ષા ચાલક સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અહીંના માર્ગ પર અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જે ચિંતાજનક કહી શકાય તેમ બને છે. આજે બંને હતભાગીઓના મૃતદેહોના પીએમ બાદ તેઓના પરિવારજનોને સોંપવામાં આવ્યા, ત્યારે ભારે કરુણ દ્રશ્યો સર્જાયેલા જોવા મળ્યા હતા. વર્ધી નંબર 7/16 કામે ફરિયાદીને લીધેલ ફરિયાદ રજૂ કરતા નીચેની વિગતે છે, જેમાં ફરિયાદી લાખાભાઈ વેલજીભાઈ સંગાર ઉંમર વર્ષ 42 રહે બિદડા તાલુકો માંડવી બરોબર. આરોપી એ આપે રિક્ષા નંબર GJ 12 એવી 3928 નો ચાલક. બનાવનું સ્થળ ઉત્તરે કિમી 5 દૂર સિદ્ધેશ્વર પેટ્રોલ પંપ પાસે. બનાવની વિગત આ કામે આપે રિક્ષા નંબર 3928ના ચાલકે પોતાની આપે રિક્ષા નંબર પૂર ઝડપે અને બેદરકારી અને ગફલત રીતે ચલાવી ફરીના કાકાઈભાઈ જયંતિભાઈની મોસા સાથે એક્સિડન્ટ કરી તેમાં બેસેલ જયંતિભાઈ તથા સાથેના એક્સિડન્ટ કરી કારના રિક્ષા આપે રિક્ષાને પલટી ખવડાવી ફરીના કાકાઈભાઈ પંકજભાઈ તથા રિક્ષાની અંદર બેઠેલ બીજા નાના મોટા સાહેબોનું મોત નિપજાવી તેમજ અન્યને ફ્રેક્ચર જેવી સહિતની ઈજા કરી ગુનો કર્યા બાબત આ કામેની તપાસ વુમન PSI શ્રી CM રાખોલિયા સાહેબ ચલાવે છે. આ 2 જણાના મૃત્યુ થયા છે અને બીજાને નાની મોટી ઈજાઓ થયેલી છે અને અત્યારે સારવાર એની ચાલુ છે અને હોસ્પિટલમાં છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.